ભાજપના જ વરિષ્ઠ નેતાઓ હવે પોતાના મત વિસ્તારની અંદર વિસાવદરવાળી કરવાની વાતો કરી રહ્યા છે। આમ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ભાજપના જ એક વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ ફરી રહ્યો છે અને આ મેસેજ જે ભાજપના વરિષ્ઠ નેતા છે, પૂર્વ મંત્રી છે, તેમના દ્વારા વહેતો કરવામાં આવ્યો છે। એટલે સવાલ આજે જગદીશ વિશ્વકર્મા જે ભાજપના નવા અધ્યક્ષ બન્યા છે તેમને પણ કહી રહ્યા છે, કારણ કે જો તમારા આ પીઢ નેતાઓને ક્યાંક પેટમાં દુખી રહ્યું છે તો એમને સાંભળજો, નહીતર આવતા સમયની અંદર સૌથી ખરાબ પરિણામ તમારા કાર્યકાળમાં હશે। હવે વિગતે ચર્ચા કરીએ કેમ આ વિસાવદરવાળી થવાનો મેસેજ અત્યારે ફરતો થયો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે અને કેમ કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાજપના એક સિનિયર નેતા, વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા રમણભાઈ વોરા જે ભાજપના ધારાસભ્ય છે, તેમના દ્વારા અત્યારે એક મેસેજ જબરદસ્ત રીતે વાયરલ થયો છે। એમના ગ્રુપમાં એમણે મેસેજ કર્યો છે કે હવે જો સરકાર આપણું નહીં સાંભળે તો પછી આપણે વિસાવદરવાળી કરવાની છે। વાત એમ છે કે જ્યારે સરકાર દ્વારા 17 નવા તાલુકાની એક રચના કરવાની વાત સામે આવી, 17 નવા તાલુકા બન્યા, ધીમે ધીમે બની રહ્યા છે અને હવે આ જ સમયમાં ક્યાંક જે જાદર તાલુકો છે તેમને એક નવો તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી, પણ સરકારે આ વાત સાંભળી નહીં એટલે ક્યાંક રમણભાઈને પેટમાં દુખ્યું। આમની પહેલા પણ આપણે જોયું હતું કે જાદર તાલુકાને નવા તાલુકામાં સમાવેશ કરવામાં ન આવ્યો, એટલા માટે લગભગ 100 થી વધારે ભાજપના જે કાર્યકર્તા છે રમણલાલ વોરાના ઘરે ગયા અને ત્યાં જઈને એમણે રાજીનામું પણ આપી દીધું, હોબાળો પણ કર્યો। પણ હવે રમણલાલ વોરા દ્વારા એક મેસેજ છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે એમના વોટ્સએપ ગ્રુપમાં। સૌથી પહેલા એ સમજી લઈએ। સૌથી પહેલા એમણે લખવામાં આવ્યું છે કે સરકારને જો કરવો હોત તો 3 વર્ષ કરી દીધા હોત, એટલે 3 વર્ષની અંદર જો એમને જાદર તાલુકો બનાવવો જ હોત, એમને જો એવું લાગતું હોત કે જાદર તાલુકાને એક નવો હોદ્દો આપવો છે તો પછી એમણે કામગીરી કરી દીધી હોત। અત્યાર સુધી ક્યાંક વાત સામે ન આવી, એના માટે એટલા માટે સામે આવ્યું છે કે ભાજપને આ કામ નથી કરવું, એટલે સીધો સવાલ એમણે રમણલાલ વોરાએ સરકાર ઉપર કર્યો છે। બીજું છે કે ઈડરવાળા તાલુકો નહીં થવા દે, વિસાવદરવાળી કરવાનું છે, તૈયારી ચાલુ કરી દો ભાઈઓ। એમણે પોતાના કાર્યકર્તાઓને કહી દીધું છે કે ઈડરવાળા જે લોકો છે, નવો તાલુકો આપણને નહીં થવા દે, ભાજપવાળા જે આપણી સરકાર છે પણ આપણું નહીં સાંભળે, એટલે હવે આપણે વિસાવદરવાળી કરવાનું છે। જો વિસાવદરવાળી કરીશું તો જ ક્યાંક આપણી જે આ માંગ છે તે પૂરી થવાની છે। સંગઠન સાથે હોત તો ધારદાર રજૂઆત નથી કરતું કે કોઈ ઉપજતું નથી। જો આપણું ભાજપનું સંગઠન, જે આપણું લોકલ સંગઠન છે આપણી સાથે હોત તો પછી આપણી જ્યાં માંગ છે પૂરી થઈ ગઈ હોત, પણ જ્યાં સંગઠન છે આપણી સાથે છે નહીં, એટલા માટે આપણી માંગ પણ પૂરી નથી થતી। બધા વડીલો અને યુવાન મિત્રોને નમ્ર વિનંતી છે કે હાલ આપણે બધાને એક જ મુદ્દો છે જાદર તાલુકાનો, એમાં હાલ આપણા હકની વાત છે। જાદર તાલુકો નવો બનશે તો આપણા જ હકમાં આવે છે, આપણને જ એક સારી વિશિષ્ટ સુવિધા મળશે, કારણ કે નવી ગ્રાન્ટો આવશે, નવા વિકાસના કામ થશે, આપણા જ લોકોને ફાયદો થવાનો છે। આ સાથે જ એટલે તાલુકા સિવાય વાત ના કરો, ખાલી જાદર તાલુકો બનાવવાની માંગ કરો, બાકી તમે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત ના કરો કે કોંગ્રેસ આમ કરે છે, આમ આદમી પાર્ટી આમ કરે છે, આ બધું ભૂલી જાઓ। તમે માત્ર વાત કરો અમારે જોઈએ છે તો શું, વિકાસના કામ જોઈએ છે અને એમની સાથે જાદર નવો તાલુકો જોઈએ છે। મહેરબાની કરીને તાલુકો ના થાય પછી પક્ષની વાત આવે છે। હાલ કોઈ પણ પક્ષની વાત કરીને કોઈ જ પ્રકારનો ફાયદો નથી। આપણે કોઈ ઉપર મેણા ટોણા મારવા નથી, આપણે ભાજપને પણ કંઈ નથી કહેવાનું। ફક્ત અત્યારે જો ઈડરની અંદર મુદ્દો ગુંજવો જોઈએ તો એ છે જાદર તાલુકો નવો બનવો જોઈએ। અમારે જાદર તાલુકાની માંગ છે, સરકારે ધ્યાન આપવું પડશે, તેવી પણ અત્યારે ક્યાંક વાત થઈ રહી છે। ગાંધીનગરમાં એક જ ગુંજ જાદર તાલુકો, જાદર તાલુકો। આજે વાત છે એ રમણલાલ વોરા જે ધારાસભ્ય છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। અવારનવાર રમણલાલ વોરા છે તે ચર્ચામાં આવ્યા છે, જમીન કૌભાંડ હોય કે પછી બીજી કોઈ રીતે હોય, પણ સવાલ એ છે કે રમણલાલ વોરા છે ભાજપની સામે કેમ પડ્યા છે? જો સરકારે જાદર તાલુકો જાહેર કરવો જ હોય તો પછી જ્યારે નવા 17 તાલુકાની એમણે એક વાત કરી ત્યારે એમાં જાદર તાલુકાનો સમાવેશ થઈ ગયો હોત, પણ સરકારને જાદર તાલુકો છે એ નવો નથી જોતો, નથી બનાવવો, એટલા માટે નથી કરવામાં આવ્યો। પણ રમણલાલ વોરા છે તેમના દ્વારા એમના કાર્યકર્તાઓને એવું કહેવામાં આવ્યું છે કે આપણે આપણી માંગ ઉપર અડગ રહેવાનું છે, ગાંધીનગરમાં એક જ મુદ્દો ગુંજવો જોઈએ। ભાજપના કાર્યકર્તાને પણ કહેવામાં આવ્યું છે, ત્યાંની જનતા છે એમને પણ કહેવામાં આવ્યું છે, અને જો આ નહીં થાય તો પછી વિસાવદરવાળી કરવાની છે, તેવી પણ ક્યાંક રમણલાલ વોરા દ્વારા સીધી જ એક નિશાન છે પોતાના કાર્યકર્તાઓને ટાંકવામાં આવ્યું છે। કહી દેવામાં આવ્યું છે કે મહેનત અત્યારથી શરૂ કરી દો, ત્યારે જઈને આપણી માંગ છે તે પૂરી થવાની છે। પણ હવે એ જોવાનું છે કે જો આ નેતાને જે જોઈએ છે એ ભાજપ સરકાર દ્વારા નહીં આપવામાં આવે તો પછી આવનાર સમયની અંદર પણ ભાજપને ક્યાંક વેઠવું ભારે પડી શકે એમ છે। એટલા માટે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે
એ નજીકમાં છે. જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ ભાજપના નેતાઓ આવો રાગ છે, આલોપ છે કે ભાજપ અમારી વાતમાં ધ્યાન આપતું નથી, અમારી સરકાર છે તેમ છતાં અમને સાંભળવામાં નથી આવતા, તો પછી નેતાઓ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવામાં મહેનત પણ ના કરે. સ્વાભાવિક છે કે બધા લોકોને પોતાનું જોતું હોય છે. ક્યાંક એવું લાગે કે આપણી માંગ નથી સંતોષાતી, તો પછી આપણે શું કામે ભાજપ માટે મહેનત કરીએ. એટલે જ્યાં સુધી જો આ જાદર તાલુકો નવો નહીં બને ત્યાં સુધી ક્યાંક એવું લાગે છે કે રમણલાલ વોરા છે ભાજપની સામે આ જ રીતે પડતા રહેવાના છે. ક્યાંક આનું પરિણામ ખરાબ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ન આવે તે પણ જોવાનું છે, પણ કઈ રીતે હવે પોતાના મત વિસ્તારની અંદર વિસાવદરવાળી થાય છે તે પણ જોવાનું છે. હવે કઈ રીતે આ માંગને ભાજપ છે તે પૂરી કરે છે, કઈ રીતે આ નેતાઓને જે નવા અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ બન્યા છે તે આ તમામ નેતાઓને કઈ રીતે સારી રીતે સાંભળે છે, સમજાવી શકે છે તે પણ જોવાનું છે. નહીતર પછી જો આ માંગ ઉઠી અને એક પ્રકારની જો મુસીબત ભાજપ માટે ઊભી થઈ તો પછી જગદીશ વિશ્વકર્મા માટે પણ આ ક્યાંક અઘરી વાત છે તે સાબિત થઈ શકે એમ છે. કઈ રીતે બધાને ભેગા કરવા, બધાને સાથે રાખીને ચાલવું અત્યારે ક્યાંક જગદીશ વિશ્વકર્મા માટે પણ ટફ થઈ ગયું છે, કારણ કે નવી નવી માંગ અત્યારે મેદાનમાં આવતી રહે છે. નેતાઓ નવી નવી માંગને લઈને આવે છે. સૌરાષ્ટ્રમાં પણ આપણે જોયું છે કે ઘણા બધા નેતાઓ નારાજ છે. કઈ રીતે બધાને એકજૂટ કરી અને જે વિશ્વકર્મા છે ચાલશે પણ જોવાનું છે. રમણલાલ વોરા છે એમની માંગને કઈ રીતે ભાજપ સરકાર પૂરી કરે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે અત્યારે રમણલાલ વોરા દ્વારા વિસાવદરવાળી શબ્દ ઉચ્ચારવામાં આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.